નામ રોશનીબેન ક્યાંથી આવવાનું? નરોડાથી. હા, શું અનુભવ થયો બેન તમને? હું મારે સારા દિવસ જતા હતા. મેં બાધા રાખી હતી ખોખર મેલડીમાંની બીજી બાધા રાખી હતી લોન પાસ થવા માટે. મોટી લોન પાસ થઈ જશે તો હું અહીંયા આવીશ, પણ લોન તો પાસ ના થઈ. પણ તો પણ માતાજી મને સ્વપ્નમાં આવીને કીધું તારે હજી દીકરી જ આવવાની હતી પણ હું તને દીકરો આપીશ. બરાબર, એટલે તમે અહીંયા આવતા હતા કે ના, નતા આવતા. અહીંયા નતા આવતા? ના, ખાલી ઘરે બેઠા વિડીયો જોતા હતા અને તમારા સારા દિવસો હતા. સારા દિવસ. અને માતાજી કેવા સ્વરૂપની અંદર? કાળી ચોદડી ઓઢીને આવ્યા કાળી ચુંદડી ઓઢીને આવ્યા હતા. અને શું કીધું? કે તારે દીકરી આવવાની હતી પણ હું તને દીકરો આપીશ. બરાબર, એના પછી ડિલિવરી થઈ હા, એના તો પછી શું આપ્યું માતાજીએ? દીકરો આવ્યો. દીકરો આપ્યો. હા. અને તમે માનતા એકચ્યુઅલી બીજા માટે માનતા હા, રાખી હતી બીજી બાર માનતા રાખી અને હતી. માતાજી પણ તમને હા, વિડીયો જોવાથી સપનામાં આવ્યા સપનામાં આવ્યા. અને સપનામાં તમને એડવાન્સ હા, કહી દીધું કે દીકરો આવશે હા, અને દીકરો જ આપ્યો. દીકરો જ આપ્યો. બરાબર, કેટલા સમયથી અહીંયા આવો છો? અમે આ 10મો રવિવાર છે. બરાબર, એટલે તમને સપનું આવ્યું હા, એના પછી તમે પછી ચાલુ કરે અહીંયા દર્શન કરવા આવ્યા. રામ રામ. બાકી તમે પહેલા જોયા નતા? પહેલા નથી આવી અહીંયા. રામ રામ. હા, રામ.